ઈ ડોક્યુમેન્ટ આવતા પરચેસ ઓર્ડર્સ, પરચેસ રિસીપ્ટ, પરચેસ ઇનવોઇસ, સેલ્સ ઓર્ડર, સેલ્સ રિસીપ્ટ, ડિલિવરી ચલાન જે છે એ બધું જ મેનેજ આમાં થાય. એના ઓટોમેટિક ટ્રેક કરીને એકાઉન્ટિંગમાં કેટલો પ્રોફિટ એન્ડ લોસ મેપિંગ કરી દો. એક મેઇન પોઈન્ટ એટલે મેન્યુફેક્ચરિંગ, સેલિંગ અને બાઇંગ અને સ્ટોક. આપણે મેન્યુફેક્ચર કરીએ તો 10 આઈટમ ભેગી થઈને એક હાર્વેસ્ટર બનતું હોય તો 10 નો સ્ટોક માઇનસ થાય, આનો પ્લસ થાય. એટલે ઓટોમેટિક સ્ટોક મેનેજ થાય, મેન્યુફેક્ચરિંગ બી થઈ જાય અને તમે સેલ કરો ત્યારે બી તમારા વેરહાઉસમાંથી માઇનસ થાય ને ત્યાં પહોંચી ગયું કન્ફર્મેશન મળે. આ બધી પ્રોસેસમાં જ્યાં તમારે નોટિફિકેશન યા તો ઈમેલ મોકલવાની જરૂર પડતી હોય તો વોટ્સએપ મોકલવાની જરૂર પડતી હોય બધું ઇન્ટિગ્રેટ થઈ શકે. પીડીએફ મોકલવી છે ડિલિવરી ઉપર કે ગમે તે, એટલે તમારા કસ્ટમરને પડી જાય કે મારી ત્યાં સામાન પહોંચી ગયું છે. આ વસ્તુ થાય. બીજી વસ્તુ કે તમારે સ્ટોક ફિલિંગ મેન્યુઅલી કરવું પડે છે. એવું સારે કીધું પેન પોઈન્ટ એક આ હતો કે 10 આઈટમ માઇનસ થઈ, એક આઈટમ બની તો એમાં મેં કીધું એટલે ઓટોમેટિક થઈ જશે. ત્રીજી વસ્તુ ડેલી એન્ટ્રી, રોજનું કામ રોજ થયું. એના માટેના તમે રૂલ્સ ડિફાઇન કરી શકો. રોજની એન્ટ્રી તમારે રોજ કરવાની. કોઈ બી રિગાર્ડિંગ અટેન્ડન્સ હોય કે બીજી કોઈ પણ એન્ટ્રી હોય. અટેન્ડન્સ લેવલ તમે એવું બી કરી શકો છો કે આ 1 કિલોમીટરના રેડિયસ હોય ત્યાં તમે પંચિંગ કરો. એટલે આ તો પંચિંગ તમારે બાયોમેટ્રિક છે, કદાચ ના હોય તો બી તમે મોબાઈલમાંથી એપ્લિકેશનમાંથી તમે સિલેક્ટ કરી શકો છો. આ એન્ટ્રીના આ કિલોમીટરનો એરિયા અલોકેટ છે, અહીંયા એન્ટ્રી થાય. એ ચેક ઇન ચેકઆઉટ કરીને ઉપર ઓટોમેટિક અટેન્ડન્સ બની જાય. અટેન્ડન્સ મળે એટલે મહિનાના એન્ડમાં એમને જે બી તમે સેલરી આપવાના હોય એનું લિસ્ટ આપણે માસ્ટર ડેટા નાખેલો હોય. એ માસ્ટર ડેટા ઉપર એમની ઓટોમેટિક એન્ડમાં સેલરી સ્લીપ બની જાય અને એમને ઈમેલ થઈ જાય તો વોટ્સએપ થઈ જાય. આ વસ્તુ ઓટોમેટિક થઈ જાય, તમારે કંઈ કરવાની જરૂર નથી. બાય વન ક્લિક થઈ જાય. એમની અટેન્ડન્સ જે ચેક ઇન ચેકઆઉટ ઉપર હોય એ પ્રમાણે હાફની ડિટેક્ટ કરી લે, ફૂલની ડિટેક્ટ કરી લે અને ઓવર ટાઈમ પણ ડિટેક્ટ કરી લે. લીવ તમે એલોકેટ કરતા હોય કદાચ ઇન કેસ કે તમે પેડ લીવ આપો છો મંથલી એક, એ પણ આમાં મેનેજ થાય. એક્સપેન્સ ક્લેમ તમે કરતા હોય કે તમારા સેલ્સ વાળાને ટ્રાવેલિંગ નો થયો યા તો ફૂડ નો થયો તો એ પણ આમાં મેનેજ થાય. ઓટોમેટિક તમે એક્સપેન્સ અપ્રૂવ કરો એટલે સેલ્સની પણ નેક્સ્ટ ટાઈમ એ અલો થઈ જાય અને બતાવી દે સેલ્સને કે આટલો તમને 2000 રૂપિયા તમારા ફૂડ અને પેટ્રોલ નો મળે છે. ઓટોમેટિક થાય. એના માટે શું કરવાનું, તમારા સેલ્સ વાળાને અમે એપ્લિકેશન આપીશું મોબાઈલમાં કે જે ફિલઅપ કરી દે મારે આટલો ટ્રાવેલ એક્સપેન્સ છે, લઈને તમારે જે ઓથોરિટી હોય એને અપ્રૂવ કરે એટલે ઓટોમેટિકલી વેટ બાય વન ક્લિક. એટલે ફિલ્ડ સ્ટાફમાં સોલ્યુશન મળી ગયું, એચઆરએમએસમાં સોલ્યુશન મળી ગયું. એક વસ્તુ એવી છે કે ઈઆરપી ટેલી એક્સપોર્ટ ડેટા બી જોઈએ છે. જનરલી જરૂર નથી પડતી. તમે જે સેલ્સ ઓર્ડર બનાવો એની પરથી ઇન્વોઇસ બનાવો, એની પરથી ડિલિવરી નોટ બનાવો કે જે બી કરો એમાં ઓટોમેટિક એકાઉન્ટિંગમાં આખું ઓટોમેટિક હેન્ડલ થાય છે. તો બી તમારે ટેલીનો ડેટા જે જોઈએ, ટેલીમાં ઇમ્પોર્ટ કરવા માટે સ્પેસિફિક માર્કનો ડેટા જોઈએ, એ ડેટામાંથી એક્સપોર્ટ થઈ જશે. પછી ડિલિવરી ઇન્ક્વાયરી પોર્ટલ, ડીલર ઇન્ક્વાયરી પોર્ટલ મેં સારે કીધું કે એમાં એમની પાસે કેટલો સામાન છે, એમને કોને કોને વેચ્યું, એનો બી તમારે ડેટા જોઈએ છે. તો એ પણ આમાં આપણે કરી શકીએ. એના માટે આપણે વેબસાઇટ તો એપ્લિકેશન પોર્ટલ બનાવવું પડે જેની અંદર એમાં એન્ટ્રી કરે કે મારી પાસે તમે ડિલિવરી નોટ મોકલી એટલે તમને ખબર પડી કે એની પાસે આટલો સ્ટોક હોવો જોઈએ. લઈ આવી તમને લાઈવ દેખાડે અને પછી સેલ કરે એટલે ત્યાંથી માઇનસ થાય એટલે તમને બધું લાઈવ દેખાડે. એન્ડ કસ્ટમર બી આવશે. એન્ડ કસ્ટમર એટલે તમારે કદાચ ડીલર ચેન્જ થયો પણ એ એરિયાનો કસ્ટમર તમે જોડે જોડેલો તમે ડેટા હોય તમે પછી રીચ આઉટ કરી શકો કઈ બી રીતે. એક આવી થશે. છેલ્લે એક વાત થઈ ઝટકો બાયોમેટ્રિક્સની અને ફેસની કે લેબર માટે ફેસ જરૂરી છે અને કદાચ આંગળી અને બધું બગડેલું હોય તો ના થઈ શકે. તો એ તમને એક સિસ્ટમ આવે છે એમાં ફેસથી કરી દો એટલે ઓટોમેટિક આમાં એન્ટ્રી પડતી છે. ચેક ઇન ચેકઆઉટ ઉપર દિવસનું પહેલું ચેક ઇન, લાસ્ટ ચેકઆઉટ ચેક કર એ પ્રમાણેની અટેન્ડન્સ મપાઈ જાય. એટલે જો હાફ ડે વેલ્યુ કરી હોય તો હાફ ડે ઓટોમેટિક ડિટેક્ટ કરી લેશે. એમાં તમને આપણે કન્ફિગરેશન કરી શકીએ કે 5 કલાક કરતા નીચે કામ હોય તો હાફ ડે માં આવશે, ઉપર હોય 8 કલાક હોય તો પછી ફૂલ ડે માં આવશે. 10 કલાક કામ કર્યું તો 2 કલાકમાં ઓવર પેમાં તમે બધું આપતો હોય કદાચ 1 કલાકમાં તમે 100 રૂપિયા આપો છો, ઓવર પે તમે 200 રૂપિયા આપો છો 1 કલાક, એવી રીતે પણ મેનેજ. એટલે સેલરી જે સ્ટ્રક્ચર એટલે સેલરી સ્ટ્રક્ચર આપણે કહીએ આપણે જેવી રીતે કન્ફિગર કરવું એ બધું થઈ શકે. સીઆરએમ સોફ્ટવેરની અડધેક વાત થઈ કે લીડ જનરેટ કરવી, પ્રોસ્પેક્ટ બનાવવા, ઓપોર્ચ્યુનિટી બનાવીને સેલ્સ ઓર્ડર છેલ્લે બનાવવા એટલે એના કસ્ટમરમાં કન્વર્ટ કરવા. ત્યાં ક્યાં સિસ્ટમમાં થઈ શકે. આપણે પેલું બધામાં રહી ગયું સ્કેનર એ બતાવી સરનો વધારે મજા આવશે એમાં. ઓકે ખાલી સીઆરએમ એક ઓપ્શન તમને ખાલી કહીશ સીઆરએમ કેમ લેવું જોઈએ. તો સપોઝ કે આપણે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેશન કરીએ છીએ તો એમાંથી આપણને કેટલી લીડ મળી, એ લીડમાંથી લીડનો સોર્સ આપણે ખબર પડે. ભાઈ એક્ઝિબિશનમાં 100 લીડ મળી, માર્કેટિંગથી મને કેટલી લીડ મળી, સોશિયલ મીડિયા માર્કેટિંગથી, તો એનું લીડ આપણે સોર્સમાં નાખ્યું હોય કે ભાઈ ડિજિટલ માર્કેટિંગથી 5 લીડ મળી, 10 લીડ મળી. એટલે યરના એન્ડ પર જ્યારે સર્વેયુ કરો બેલેન્સ શીટ કાઢશો તમને ખબર પડશે કે ભાઈ હું ક્યાં એક્સપેન્સ નાખું છું, મારો ખર્ચો માર્કેટિંગમાં ક્યાં સ્પેન્ડ કરું જેથી મને ખબર પડે કે વધારે બેનિફિટ્સ ક્યાં મળે છે, લો બેનિફિટ્સ ક્યાં મળે છે. નેક્સ્ટ યરમાં તમે પ્લાનિંગ કરી શકો ભાઈ આમાં વધારે ફોકસ કરું પેલામાં કરવું જ નથી તો ઓછું કરી દેવું છે.
એક બેનિફિટ સીઆરએમ નો છે. એવા ઘણા બધા બેનિફિટ બધા મોડ્યુલના અલગ અલગ છે. એકવાર આપણે જ્યારે કામ કરવાનું શરૂ કરીએ ને એટલે આપણને વધારે આઈડિયા આવતો જશે. અચ્છા, આ કરવાથી આ બેનિફિટ થાય છે ને, તો આને એલિમિનેટ કરો, આને એક્ઝિક્યુટ કરો. એ રસ્તો આપણે ઈઆરપી સિસ્ટમ લાવવાથી થશે.
સર ઇન્વેસ્ટ કરે છે ત્યારે કોક થવું જોઈએ એવું એમનું કન્સર્ન છે. સર એક બીજું એક કામ છે અહીંયા ક્રેડિટ લિમિટ કરી કોઈ તમારે ઓલરેડી 10 લાખ 15 લાખ ક્રેડિટ લિમિટ તમે ડીલર ના આપી એક્ઝામ્પલ તરીકે તો એના ઉપરનું બિલ થાય ને એટલે બિલ બનાવતા નથી પેલા પેમેન્ટ ક્લિયર કરો કે અપ્રુવલ લઈને આવો.
કામ કરીએ અમે અલગ અલગ બધી ઇન્ડસ્ટ્રીમાં સોલ્વ કરેલા છે. એટલે કેવું છે કે અમે HVAC માં કામ કર્યું છે, અમે EPC માં કામ કર્યું છે, અમે મેન્યુફેક્ચરિંગમાં કામ કર્યું છે, અમે ફાર્મામાં કામ કર્યું છે, ઇવન સોશિયલ SMBS માં બી કામ કરીએ છીએ આપણે લોકો. સો ડાયવર્સિફાઈડ ઇન્ડસ્ટ્રીનો ફાયદો એ છે કે અમને મલ્ટિપલ પેઇન પોઈન્ટ્સ ખબર છે, લોકોના કોમન પેઇન પોઈન્ટ્સ ખબર છે અને અમે સોલ્વ ઓલરેડી કરી નાખ્યા છે. અત્યારે તમે જે પ્રોબ્લેમ કહી રહ્યા છે અમારા માટે નેગ્લિજિબલ છે કે આ તો બાય ડિફોલ્ટ થઈ જાય. વસ્તુ એ થાય છે. તમે જે BOM બોલો છો ને અમારા માટે બહુ સિમ્પલ વર્ડ છે કે ભાઈ પ્રોડક્શનમાં બિલ ઓફ મટીરિયલ બનાવ્યા વગર કોઈ ફિનિશ પ્રોડક્ટ બનવાની જ નથી. એ અમને બહુ ક્લિયર છે. એમાંથી સ્ક્રેપ થાય સ્કેપ કર્યો થાય એ બી આપણને ખ્યાલ છે. એટલે અમારા માટે ફાયદો એ છે સર ડાયવર્સિફાઈડ ઇન્ડસ્ટ્રી. કેટલા ઓપરેશન પરફોર્મ થાય છે, ઓપરેશન કેટલે પહોંચી છે, કેટલે અટકી છે, એ પણ થાય છે. યસ. મેન વસ્તુ છે યસ યસ. બધા નવા એક્સપિરિયન્સ વગરના માણસો શું થતા આજે કરીએ છીએ વગર તમે કરીએ છીએ બધું છે મે બી પણ કામ તો કરી લે છે. ધેટ મીન્સ કે એ કોમ્પિટન્સી તો છે જ કામ કરવાની. ખાલી એટલું જ છે કે ઇન્ટેન્ટ હવે સિસ્ટમ વાઇઝ થાય, સિસ્ટમેટિકલી કામ કરે. અમારે મેઇન વસ્તુ છે તમે જે ડિસિઝન લેવા માંગો છો મેનેજમેન્ટ સાઇડ થી કે અત્યારે હાલમાં તમે ટોટલ બ્લેન્ક છો કે તમારી પાસે ડેટા સફિશિયન્ટ નથી જેથી તમે ડિસિઝન લઈ શકો કે તમારે ખરેખર R&D માં પૈસા નાખવા જોઈએ કે મેન પાવરમાં નાખવા જોઈએ કે HR માં નાખવા જોઈએ ક્લિયર જ નથી થતું. પણ હું તમને એવું આપું ડેશબોર્ડ તમારા સાઈડથી તમને એવું બનાવીને આપું
તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકો ભાઈ આ છે ને તમારે આ કરવું પડશે, આ છે ને તો આ કરવું પડશે. ઇવન ભાવિન સરને પૂછવું નહીં પડે, ભાવિન સરને એમની ટીમને પૂછવું નહીં પડે, એકબીજાને કોઈ એ રીતે કોર્ડિનેશન કરવાની જરૂર નહીં પડે. જે અત્યારે નોન પ્રોડક્ટિવમાં ટાઈમ વધારે જઈ રહ્યો છે એ તમે આમાં ઓવરકમ કરી શકશો. કેવા ખર્ચ હોય છે ભાઈ? ખર્ચ પર સર એવું છે કે આ તમે જે સિસ્ટમેટિક અમે સમજીશું, આ અન્ડરસ્ટેન્ડિંગ હજુ અમે એક બે મીટિંગ કરીશું સર સાથે, પ્રોપર થરો મીટિંગ કરીશું, અન્ડરસ્ટેન્ડ કરીશું પ્રોપર તમારી રિક્વાયરમેન્ટ્સ, અને પછી એના બધી SOW બનાવીશું, સ્કોપ ઓફ વર્ક બનાવીશું કે આટલું સ્કોપ થાય છે. એ સ્કોપિંગના ઉપરથી આનું એફર્ટ એસ્ટિમેશન નીકળે, ડેવલપર્સનું એફર્ટ એસ્ટિમેશન નીકળે, અને એસ્ટિમેશનના ઉપર હું એની પ્રાઇસિંગ નક્કી કરી શકું. એવી રીતે હોય છે. તો મલ્ટીપલ ક્લાઉડ બેઝ, ક્લાઉડમાં હોસ્ટ કરવું પડશે ફ્રાપે ક્લાઉડ ઉપર. હા, એનો રિકરિંગ કોસ્ટ રહેશે, એટલે હોસ્ટ કરવાનો જે કોઈ પણ વેબસાઇટ હોસ્ટ કરે એનો હોસ્ટિંગનો ચાર્જ હોય, એવી રીતે આ વસ્તુ હોસ્ટ કરવાનો ચાર્જિસ છે. એ રિકરિંગ છે, 18 સુધી સ્ટાર્ટ છે પર મંથ, રિકર્સિવ છે. અને એમાં કોઈ બીજા restriction નથી, તમે ગમે તેટલા એ cloud based તમે એમેઝોન વેબ સર્વિસ સાંભળ્યું છે નામ, ગૂગલ સાંભળ્યું હશે, એવી રીતની સર્વિસ જ આપે છે ફ્રાપે ક્લાઉડ. એ AWS જ વાપરે છે, એની ઉપર ડેટા સ્ટોર થાય તમારો. એટલે તમારા મારા વધારે ડેટા મોટા ભાગે ક્યાંક ને ક્યાંક GCP ગૂગલ ઉપર સેવ થઈ રહ્યા છે, અથવા તો એમેઝોન પર સેવ થઈ રહ્યા છે. તો એવી રીતે આ સેવ થશે. સર બધું અત્યારે ક્લાઉડ બેઝ જ થઈ રહ્યું છે. ઇવન SAP પોતે ક્લાઉડ ઉપર પહેલા દિવસથી આપતી હતી, આજે પણ આપી રહી છે, ને હવે લોકો શિફ્ટ થઈ રહ્યા છે. technical on premises રાખીને અહીંયા એ disaster natural પર એ લોકો શું કરતા હોય પ્રેક્ટિસમાં, એક એશિયામાં કોપી રાખે, એક USA માં રાખે, એક આફ્રિકામાં રાખે. એક જગ્યાએથી રિટર્ન કરશે તો બીજી જગ્યાએ થાય છે. 3 કોપી હોય એક વસ્તુ. ઓરેકલમાં સેમ સર, કોઈ બી જગ્યાએ કોઈ પણ સોફ્ટવેર લઈને જે Cloud લાર્જ based. સ્કેલ પર છે એમાં આવી રીતે જ હોય. આપણે ઓન પ્રેમિસિસ કરવા જઈએ તો એકચ્યુઅલમાં મોંઘું પડે ક્લાઉડ કરતા, કારણ કે એના માટે તમને આખી ટેકનિકલ ડિગ્રી જોઈએ, અને હાર્ડવેર મોટા મોટા કરી દો આપણે ના, એ ખરેખર ના જવું જોઈએ, ટેકનિકલી ના જવું જોઈએ. કે એવું નહીં કે અમે પ્રાપે વેચીએ છીએ એટલા માટે કહીએ છીએ, પણ ખરેખર આપણે સિસ્ટમની જરૂર નથી. ઇવન હવે જે સર્વર ઓન પ્રેમ કરતા છે એ લોકો બી ક્લાઉડ બેઝમાં શિફ્ટ થઈ ગયા છે અત્યારે હાલમાં. સર ડેટાની સિક્યુરિટી પૂરેપૂરી છે. એક તો પહેલી વસ્તુ હું respect કરું, એક તો પ્રાપેનું તમને એમાં કોઈ ચિંતા ખૂબ લખેલો છે કે જે લોકો કોઈ જગ્યાએ છે. બીજી વસ્તુ તમારું જે પ્રોડક્શન એન્વાયરમેન્ટ બનશે એનો એક્સેસ ઇવન અમારી પાસે બી હોય. અમે તમને ટ્રેનિંગ આપશું, તમે આવી રીતે કરો, તમે જ કરશો. ક્યાં લેવલની સિક્યુરિટી છે અમારી પાસે બી નહીં હોય, તમારી પાસે હશે, અને તમારો ટોટલ ડેટા હોય, ડેટા વિશે મેનિપ્યુલેટ કરી એની કી તમારી પાસે WhatsApp માં આપણે નથી લખેલું હતું એવી રીતે કરી જોઈએ. તમારા ડિવાઇસ છે બીજા કોઈ. ઇન શોર્ટ તમારા ડેટાના ઓનર તમે પોતે છો, અમે પણ નથી. તમે જ્યારે અમે નથી લેતા, અમે સાઇટ ડિપ્લોય કરતા તમે યુઝર તરીકે ઇન્વાઇટ કરશો, તમે યુઝર તરીકે તમારા જોડે કામ કરશો. અમે પોતે પણ એનો એક્સેસ નહીં કરો. અમે તમને આખી ટ્રેનિંગ પ્રાઇવેટ ક્લાઉડમાં સાઇટ એટલે કે તમારું ઇન્સ્ટન્સ આખું એનું છે કેવી રીતે બને તમારી સામે બનાવીશું, તમારા લેપટોપમાં જ બનાવીશું, ખાલી રિપોર્ટ એક્સેસ કરીને. અને પછી યુએટી અમે રાખીશું જ્યાં સુધી તમે સેટ નહીં થાય ત્યાં સુધી. અમે તમને કીધું ટેસ્ટિંગ એન્વાયરમેન્ટ, બાકી પ્રોડક્શન તમારા હાથમાં જશે, એમાં અમે ઇન્વોલ્વ નહીં. એ ક્યારે નહીં થઈ, એ તો અમે બી સમજીએ છીએ સર. ફૂલ સિક્યુરિટી રહેશે એ બાબતનો ટ્રાન્સપરન્સી પહેલા દિવસથી મળશે. પહેલા દિવસ. ને અમે જે બી કોડ કરીશું બધું જે ટેકનિકલ જ્યાં બી સિક્યુરિટીના કન્સર્ન્સ કોડ થ્રુ આવતા હોય તો એ કોડ બી અમે તમને પહેલા દિવસથી GitHub ની રેપો શેર કરીશું. તમે કોઈ બી બીજા ટેકનિકલ માણસને પૂછી શકો છો આનો કઈ પ્રોબ્લેમ છે. પહેલા દિવસથી ટ્રાન્સપરન્સી સાથે કામ કરશે. તો તમારી સિસ્ટમના કોડ બધા તમારી પાસે રહેશે, અમે ક્યાંય એમાં ઓનરશિપ નથી લેતા. એક ડિપાર્ટમેન્ટ ન હોય થઈ શકે. એના માટે અમે ટ્રેનિંગ આપીશું. આ ક્લોઝ લૂપ નથી સર, આ ઓપન સોર્સ છે. ભાઈએ કીધું ને એને ઓપન સોર્સ છે. અને ઇવન આજે તમને અમારું કામ નથી ગમ, એક્ઝામ્પલ તરીકે લેટ સપોઝ, તો તમારે વેન્ડર ચેન્જ કરો, તમે બિંદાસ કરી શકો છો. અમારા જેવા ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે ERP માં, CRM માં નહીં, એટલે ERP ની અંદર CRM આની અંદર આમાં ઇનબિલ્ટ છે, HRMS ઇનબિલ્ટ છે, એવી રીતે. તો એવું વેન્ડર લોકિન પણ નથી. હું તમને ત્યાં સુધી પણ કહું, આજે તમને અમારી સાથે ના ફાવે તો બીજા સાથે કરી શકો છો બિંદાસ. કારણ કે તમારી પાસે પહેલા દિવસથી એમને જે મળ્યું છે એનું કોડ બી કોડ બી હશે ને અમે તમને આપી દઈશું. અમારી જોડે અમે કશું મોનોપોલી નથી રાખ. થોડું ટેકનિકલ છે શરૂઆતના ફેઝમાં, તમને સમજાઈશું, દરેક વસ્તુમાં સમજાઈશું કે સર આવું આવું છે ને આ અમે કહીએ છીએ, આ તમારી ઓનરશિપ છે, આ તમને આપી દીધું એ રીતે.
પૂરેપૂરું તમે સર તમે તમને છોડવાના જ નથી અન્ટિલ એટલે તમે કહો હવે અમને આવડી ગયું તમારે જે જરૂર નથી પડે એવી હવે સર્વિસ અમે અહીંયા એએમસી અમારે ખાલી રાખવી છે કે નથી રાખવી સર હું તમને કહું 1.5 વર્ષ સુધી અમે તમારો સપોર્ટ કરીશું ત્યાં સુધી માણસ તમને આવડી જશે મોટા ભાગમાં આવડી જશે એમાં આખો એકાઉન્ટિંગ ને ટેલી બધું કરે જ છે શીખવાડે અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ એ પ્રમાણે ખેતર મોડર્ન ટ્રેનિંગ હા આપીએ જ છે ખેતાન ઉદ્યોગ તમે ડીએલપી માં હતા એ લોકો પેલા એચબીએલએફ માં હતા એક્ઝિબિશનમાં આવ્યા હતા ઝારખંડમાં કંપની છે 700 કરોડ ટર્નઓવર છે એ લોકોનું પણ એ છોકરાઓ એમના બહુ જવલા છે કે નથી ઇલિટરેટ છે તો પણ એ લોકોને સિસ્ટમ ખબર જ નથી પડતી તો એને ટ્રેનિંગ આપીએ છીએ અમે લોકો પ્રોપરલી ટ્રેનિંગ આપે ગગડી શરૂઆત કરી છે અમે સમજો પહેલા માટે આવ્યા પણ ERP આવડે ટ્રેનિંગ આપીએ છીએ પછી ઈઆરપી પર લઈ જઈશું એવી રીતે કોઈ સિસ્ટમ શું હોય કેવી રીતે ઓપરેટ કરવાની અહીંયા નથી જરૂર અને હું એટલું કહીશ ત્યાં સુધી કે સર તમે નવો મેન પાવર જો આ માટે વિચારતા ફોકસથી તો ના વિચારતા આટલી ટીમ જ ઇનફ છે કદાચ એવું થશે કે આ ટીમ બીજું બી કામ કરી શકશે આના સિવાયનું હું એટલું કહીશ તમને યસ જે કામ ઓટોમેટિક થવું જોઈએ કે ભાઈ અટેન્ડન્સ ઉપર સ્લીપ ઓટોમેટિક બનવી જોઈએ એની જગ્યાએ રોજ બી અટેન્ડન્સ હોય છે પછી નાખે છે 10 રૂપિયા વધારે 100 રૂપિયા એ બધું ઓટોમેટિક બધું આગળ એમાં શું છે એક એપ્રોક્સ આઈડિયા તમને આપો તો કે અમને ખર્ચ શું થશે સર ફરી મારે કહું છું પ્રાઇસિંગ તમે છોડો પ્રાઇસિંગ ઉપર ના ફોકસ કરો તમને વેલ્યુ પર ફોકસ કરો હું તેને વેલ્યુ ના આપું તો રિફંડ કરી દઈશ જે પણ આપણે નક્કી કરશું ને બધું રિફંડ કરી દઈશ તમે પૈસા બાબત ના દોશો અહીંયા છે ને અત્યારે આપણે જે જરૂર છે ને સિસ્ટમેટિક થવાની જરૂર છે અને રાઈટ ટાઈમ છે અત્યારે ટાઈમ તમારે સ્કેલ કરવું હશે ને અહીંયા આગળ તમે બીજું યુનિટ લગાવો બીજા યુનિટ પછી બીજું કંઈક લગાવવાનું તમે વિચારી લો ભવિષ્યનો પ્લાન કરી રહ્યા છો અને ધીસ ઇઝ રાઈટ ટાઈમ અત્યારે 6 મહિના તમે અમારી સાથે કામ કરો યુ વિલ ગેટ ધ રિઝલ્ટ તમે કહેશો કે ભાઈ આ 5 નહીં 10 લાખ રૂપિયા લો અમારી સાઈડથી એવું તમે કહેશો કારણ કે અમને વેલ્યુ મળી અને તમને વેલ્યુ ના મળે તો તમારે વેલ્યુ અમારે કોઈ કામ નથી અમે રિફંડ કરી દઈશું અમે આ વસ્તુ માનીએ છીએ તમારો વિન એ અમારો વિન અમારે એમ્પ્લોઈઝ નો વિન અમે આ રીતે જોઈએ છીએ ટ્રિપલ ઠીક છે બધું આગળ શું આગળ સર એક ખાલી તમને એક બતાવવું છે અમે એઆઈ યુઝ કરીને અમે હમણાં યુઝ કેસ બનાવ્યો છે બહુ સરસ જોવા જેવો છે તમારી પાસે કોઈ વિઝિટિંગ કાર્ડ પડ્યું છે કોઈનું બી બીજાનું હા કોઈ પણ વ્યક્તિનું ઘણા બધા છે તો તમે આની એન્ટ્રી કેવી રીતે કરો છો નથી કરતા એક્ઝામ્પલ તરીકે કદાચ ભવિષ્ય એન્ટ્રી નથી કરતા તો અમે આ એન્ટ્રી કરવા માટે છે ને સરળ રીત શોધી છે ઇફ યુ કેન નો પ્લીઝ આમ આપણે જે ફ્રાપે જે બિઝનેસ કાર્ડ જે છે ને પીપલ સર પેલા શું કરતા કે આ લીડ કરીને એક વસ્તુ છે બિઝનેસ કાર્ડ મળ્યું એટલે લીડ મળી ઓકે એક બિઝનેસ કાર્ડ લે અહીંયા નાખે મિસ્ટર રવિ આ બધું મેન્યુઅલ ટાઈપ કરીએ અમે લોકો જ્યારે કાર્ડ આવે ત્યારે નાખે મોબાઈલ નાખે આપણે આવું જ કરીએ. મેન્યુઅલી નાખે એટલે એક બિઝનેસ કાર્ડમાંથી લગભગ બનો તો 3 મિનિટ થાય 3 થી 5 મિનિટ થાય એ વસ્તુ અમે કઈ રીતે કરી છે અમે જે ડેવલપ કરી રહ્યા છે એક વીક પહેલા જ ચાલુ કર્યું છે નેટવર્ક ઇશ્યુ છે એક મિનિટ બેંકમાં કઈ છે રાખી છે એટલે એક વાર જોઈ છે તો બીજું આવે એટલે આમે બી આવી જશે હું તમને જે છે ને ઓલરેડી બધું આ એપીઆઈ એક્સપેક્ટ થઈ ગયું નવી એપીઆઈ આ બધા ને વાર લાગશે ના ના નહીં વાંધો કરીએ છીએ નવું જ બતાય એના માટે મેં એઆઈ ની એપીઆઈ લીધેલી છે ગૂગલ જેમિની જેમિની તમે કદાચ સાંભળ્યું યુઝ કરી છે નેક્સ્ટ આઈ ગેસ આપણે એસપી ઓટોમેશન વાળાને આપ્યું છે ને હા એ નાખે છે ને એટલે એક્સપાયર થઈ જાય છે કઈ વાંધો કોપી કી
નથી થતું અત્યારે હાઈ ડિમાન્ડમાં છે આપણે પે પે એ પે નથી લીધી ને એટલે સેવન એનીવેઝ હું જો આ આજે સવારે પચાસ બનાવી હતું ને એ બતાવું ના આ પેલા સરે બનાવેલો છે એક મિનિટ, એમાં કલાક 2 કલાક વાળા છે બધા. 3 કલાક આ છે બરાબર. મેં આ ઇમેજ સ્કેન કરી આ ઇમેજ અમે સ્કેન કરી છે, ફોટો પાડે આમાંથી પેલા એપમાંથી. મોરબીની એક કંપની છે ગાંધીધામની, સોરી મોરબી જે સરાય હતા ને જેકે વાળા એમડી મેં લીધી હતી એમનો મેં આ ઇમેજ સ્કેન કરી ઓટોમેટિક આ બધું ડેટા એક્સટ્રેક્ટ થઈ ગયું સિટી કંપની નેમ કન્ટ્રી ઈમેલ આઈડી ફર્સ્ટ નેમ ને આ બધું અને એની ઉપરથી આ લીડ આખી બની ગઈ ઓટોમેટિક ઈમેલ આવી ગયું નંબર આવી ગયું અને જોબ ટાઇટલ આવી ગયું આ લીડ મેં બનાવી છે મારા ફોનમાંથી એટલે મારું એ લીડ ઓનર કોણ છે કંપનીનું નામ આવી ગયું. કંપનીનું નામ આવી ગયું બધી વસ્તુ ડેટા ઓટોમેટિક થઈ છે અત્યારે આ કામ નથી કરતું કારણ કે અમે અત્યારે ફ્રી ટાયરમાં છીએ અમે એપીઆઈ પરચેસ નથી કરી એટલે તમે જોઈ શકો છો કે એરર શું આવે 429 એટલે શું કે તમારે જે ફ્રી લિમિટ હતી એક્સિટ થઈ ગઈ છે રિસોર્સ એક્સિટ ઇન શોર્ટ આનો મતલબ એવું થાય છે કે કોઈ પણ વિઝિટિંગ કાર્ડ જ્યારે એક્ઝિબિશન કરીએ છીએ અથવા તો કોઈને મળી તો સેલ્સ વાળો માણસ દાડામાં 25 જણા નવા મળે છે 25 નવા કાર્ડ લાવે તો એને એન્ટ્રી નથી કરવાની, સિમ્પલી ફોટો પર ક્લિક કરે અને સીધી એની સીઆરએમ માં લીડ ની એન્ટ્રી પડશે સીધી. એક્ઝેક્ટલી અને એનો એક્સેસ તમારી જોડે તમને બી ખબર પડે આજે કેટલી લીડ જનરેટ થઈ. હા 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 થઈ શકે ને, થઈ શકે. તમે લીડ જેવી એમની પાસે આવી ને એનો લીડ તમારે સીધો ફોરવર્ડ થઈ જશે તમને કોઈને આપણે પેલું કરીએ નોટિફિકેશન વાળું સીધું એમને ફોરવર્ડ થઈ જાય. ઠીક એવી હા મળે મળે. યસ 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 આમ જ થાય છે એવું કે સરે તમને કેટલી ટ્રાન્સફર કરી તમે કેટલી સક્સેસફુલી કરી કન્વર્ટ. એ સીઆરએમ માં આવશે તમે જે કહો છો ને એ આમાં છે જ એટલે બાય ડિફોલ્ટ સીઆરએમ ઈ પરચેસ કરવું કરી લે. તો આમાં ખાસો ટાઈમ તમારો બચશે જ્યારે આ એક્ઝિબિશન એવું કશું કરીએ ને આપણે તો સેલ્સ વાળા રોજ રોજ જતા હોય ને એમાં બી આ ટાઈમ બચે. ડાયરેક્ટ સીઆરએમ માં લીડ પડે પેલા તો આળસ થાય કે ભાઈ એન્ટ્રી કરવાની લીડ બનાવવાની કોણ કરે એવું થાય. કરતા જ ના હોય મોટી વાત આ છે કરતા જ ના હોય. કઈ નોટિફિકેશન કરવું જ કરી શકો આટલા તમે ફોલોઅપ જ નથી કર્યું ફોલોઅપ કરો. એક સિસ્ટમ તો ફોલોઅપ નથી કરી શકવાની સમજો. હા એવું બી થાય કે તમે વોઇસ વાળા કોલ પરચેસ કરીને તમે પછી રોબોટિક કોલ કરવા હોય વસ્તુ અલગ વાત છે પણ એવું ના કરે એ ના કરે આપણી ઇન્ડસ્ટ્રીમાં ના ચાલે. ફરી લાઈવ ડેમોન્સ્ટ્રેટ નહીં કરી શકીએ બિકોઝ અમે પેમેન્ટ સિસ્ટમ નાખી નથી એટલે ઈએની આપણે જે એપીઆઈ લઈએ ને પર આ સ્કેનિંગ ના પૈસા આપવામાં જે અમે તો ફ્રી વાપરતા હતા. મેં ગઈકાલે મેં એક કસ્ટમર ઓનબોર્ડ કર્યો છે કે જેને 1 કલાકની અંદર 10 થી 15 નાખી દીધા છે એટલે એની ફ્રી વાળી લિમિટ એક્સિટ થઈ ગઈ છે. એટલે આ છે યુઝ કેસ છે આવો તમે કરી શકો. આ કરી શકાય અને બેલ બહુ સારી રીતે એક્યુરેસી સાથે કામ કરે છે. એક્યુરેટ ઇન્ફોર્મેશન મોબાઈલ નંબર ડિજિટ ટુ ડિજિટ ઈમેલ આઈડી ડિજિટ ટુ ડિજિટ કોઈ એરર નહીં. મેન્યુઅલમાં એરર માં હું પોતે કહું તમને મેં 10-15 એક્ઝિબિશન લાસ્ટ યર એટેન્ડ કર્યા તમારો ફેલર રેશિયો 30 થી 40% હતો. હું કંઈક ને કંઈક ટાઈપમાં મિસ્ટેક કરી લઉં છું એ માં બી માં સી માં 0 ઓ માં મિસ્ટેક થાય જ છે. સિસ્ટમ અહીં એક્યુરેસી પકડે. યસ યસ રાઈટ રાઈટ. ગુજરાતીનું મેં કર્યું તો ગુજરાતીનું પરફેક્ટ છે એટલે આપણે છે ને ગૂગલનું જે છે ને એ લઈએ છીએ ગૂગલ ટ્રાન્સલેટર બહુ પાવરફુલ છે
છતાં એમાં તમારે હવે તમિલને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લાવવું છે કે તમિલમાં લખવું છે, એ બી અલગ વસ્તુ. એ તમે કહો છો થઈ શકે છે. થઈ જાય કે આપણે એમાં તમારી એક એફર્ટ ખાલી વધે કે તમે જ્યારે સ્કેન કરશો ત્યારે એ કઈ લેંગ્વેજમાં લખેલું છે ને તમે ખાલી સિલેક્ટ કરી દો તો તમારા જે એ છે જાતે ચેક કરે ને કઈ લેંગ્વેજ છે એમાં એને એફર્ટ્સ વધુ જાય એટલે તમારા ટોકન્સ વધુ આવે છે. સાઉથ માં પ્રોબ્લેમ થાય એટલે તમિલ છે મલયાલી છે કે એ કઈ રીતે ખબર પડે કહેવાનો મતલબ ઓબ્વિયસલી ઇન્સર્ટ કન્વર્ઝન થઈ જાય તમારું કહેવાનો મતલબ છે ને એ થઈ જાય તમારા જે એન્ડ ઓફ ધ રિઝલ્ટ જોઈએ છે થઈ જાય પણ એને આપણે આપણી સિસ્ટમ થાય થાય ગુજરાતીમાં એક્યુરસી મળી ને સમજો ગુજરાતીમાં એક્યુરસી મળી ના ના મળી જાય સર મળી જાય. એનું કારણ છે સર આ છે ને કમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ હોય છે એટલે એમાં ટ્રાન્સલેશન જલ્દી થાય હમણાં આપણે હેન્ડ રિટન હોય ને કંઈક તો જલ્દી તકલીફ પડે એટલે પ્રોબ્લેમ નથી થતો. તમે પોતે ટ્રાય કરો શીખવાડી દઈશું મીટિંગ કોલ લઈ હા બિલકુલ 10-15 14-7 એક્યુરેસી ઘણી સારી કહેવાય. તો આમાં એટલીસ્ટ હું જઉં છું ત્યાંથી 3 થી 4 મહિના મને ઇમ્પ્લિમેન્ટેશન દેખાય છે એટલે તમે એ પ્રમાણે ફોકસલી કામ ચાલુ કરાવો. અમને ઉતાવળ ઓર્ડરની નથી, અમને ઉતાવળ એક્ઝિક્યુશનની છે કારણ કે એ થોડો ટાઈમ લેશે અને ટ્રેન કરવાના છે એટલે હું દઈ શકીશ તમને, હું કાલ સુધીમાં તમને દઈ શકીશ. યસ ડેફિનેટલી પણ હું અત્યારે નહીં આપી શકું એનું રીઝન તમને કહું છું. રીઝન બિંગ એવું છે હા એ આપી શકું એટલે હા બસ એવું સર મારે છે ને આની પાસે બેસવું પડશે સમજવું પડશે ભાઈ એની ડિફિકલ્ટી કેટલી આવવાની છે આની અંદર અને એનો ટાઈમ કેટલો જવાનો છે એવું સમજાવ્યા વગર તમને કોટેશન આપણે ખોટી પડશે. હમણાં હું રફલી કઈ પણ આઈડિયા આપી દઉં ને એના આગળ પાછળ બી કઈ ના હોય તો મતલબ નથી. યસ એવું લાગશે તો એક બે વખત ડેવલપર ટીમ કોન્ટેક્ટ કરીશ કારણ કે અમારે તમારો બિઝનેસ અને પેઇન બંને સમજવા માટે થોડી કમ્યુનિકેશન જોઈએ છે. શરૂઆતના ફેઝમાં એટલીસ્ટ નેક્સ્ટ 10 તો બધા દિવસ યસ ક્લિયર છે રેકોર્ડ બી કરી છે. મને ચાલે કોટેશન હું હજુ કરી કહું કોટેશન કરતા બી છે ને આપણને જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે ને એ બહુ મોટું છે. હું તમને એ કહું કે તમારો ટાઈમ તો બચવાનો છે સાથે સાથે તમારી સિસ્ટમેટિકલી જેટલી બી અત્યારે જે વર્સ્ટ સિનારીઓ થઈ રહ્યો ને કચરો વેસ્ટેજીસ થઈ રહ્યો છે ને તમે ખાલી વેસ્ટેજીસ નો હિસાબ મારશો ને તો તમારો આંકડો ક્યાંય પહોંચશે. એટલે કોટેશન પર તમે એટલું ફોકસ ના કરો વેલ્યુ ડેફિનેટલી સર ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે હું ના નથી પાડતો બટ તમારું સેન્ટર ઓફ અટેન્શન અત્યારે વેસ્ટેજ ઉપર રાખો રાધર દેન પણ સાથે આને થોડું સાથે લઈને ચાલો છો ડેફિનેટલી ના એવું તો નહીં થવા દઈએ વી વિલ મેક શ્યોર તમને પહેલા દિવસથી કોન્ફિડન્સમાં લઈને જ કામ કરવું છે. એ આપી શકે એ તો હું આપી દઈશ સર મારા માટે અઘરું નથી. સમજો હું હમણાં 2 કલાક બેસી દઉં તો હમણાં તમને આપી શકું પણ મારે એવું રફ એન્ડ ટફ નથી કરવું. છે યસ કરી શકે આમાં પરથી ઘણું મળી જશે જો ડન છે સર.